નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 3 દિવસ તાપમાન યથાવત રહેશે। 3 દિવસ બાદ રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। 30 મે થી 1 જૂન સુધી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ભારે ગાજવીજ સાથે પવનની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 30 મે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે। 31 મે દાહોદ, પંચમહાલમાં પણ વરસાદનું અનુમાન છે। 1 જૂને વિવિધ જિલ્લાઓમાં વરસાદની ભારે આગાહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે। अगले 7 दिन के लिए 26 मई से लेकर 1 जून तक, इसमें 26 से लेकर 29 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। लेकिन उसके आगे जो 30 मई से लेकर 1 जून तक इक्का दुक्का स्थानों में हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगा। और जो इसके साथ बारिश के साथ मेघ गर्जना भी संभावना है और इसके साथ बिजली का भी संभावना रहेगा। इसमें जो विंड स्पीड, तेज हवा की गति रहेगी 30 से 40 से 50 किलोमीटर प्रति घंटा तेज पवन चलने का स्थिति रहने का संभावना रहेगी। अभी जो डिस्ट्रिक्ट हम 30 मई को बता रहे हैं, साबरकांठा, अरवली और महीसागर के लिए दिया गया है। उसके आगे 31 मई को ये 3 डिस्ट्रिक्ट के साथ पंचमहल और दाहोद ऐड हो जाएगी, ये गुजरात रीजन में। और 1 जून को दोनों रीजन, गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में इक्का दुक्का स्थानों में हल्का सा मध्यम बरसात, बिजली गिरने का संभावना रहेगा मेघ गर्जना के साथ। जो स्पीड है 40 से 50 किलोमीटर प्रति घंटा बोला है। जो डिस्ट्रिक्ट आएगा छोटाउदेपुर, बनासकांठा ऐड हो जाएगी, साबरकांठा, अरवली, महीसागर के साथ। और सौराष्ट्र का इसमें अमरेली और भावनगर के लिए दिया गया है। केंद्रीय गृहमंत्री अमितभाई शाह कमलमમાં બેઠક કરશે। 28 મે ગુજરાત પ્રવાસ દરમિયાન બેઠકનું આયોજન કરાયું છે। કમલમ ખાતે સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે બેઠકનું આયોજન છે। પ્રદેશ ભાજપના નેતાઓ સાથે અમિતભાઈ શાહ બેઠક કરશે। ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે। રાજ્યસભાના સંબંધિત ઉમેદવારો અંગે પણ આ બેઠકમાં મંથન થશે। ગુજરાતમાંથી 4 સીટો રાજ્યસભાની ખાલી પડી રહી છે, ત્યારે પીએમ મોદીના 12 વર્ષના શાસનના કાર્યક્રમ અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થશે। પેટા ચૂંટણીમાં વિજયી બનેલા ધારાસભ્યની શપથવિધિ। ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પરમારની શપથવિધિ। વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ધારાસભ્ય હર્ષદ પરમારની શપથવિધિ યોજાઈ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા, તો સાથે સાથે દંડક બાલચંદ્ર શુક્લ, નાયબ દંડક સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। 2027ની વિધાનસભા ચૂંટણીનું રિહર્સલ કહી શકાય તેવું જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું છે। હર્ષદ પરમારને 31,000 કરતા વધુ મતોની લીડથી જીત થઈ છે। ભાઈ હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર એ ઉમરેઠથી ચૂંટાણા છે। કમનસીબે અમારા સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈની અવસાનથી ખાલી પડેલી જગ્યા ઉપર યુવાન, ઉત્સાહી અને સમાજ સેવામાં ખૂબ મોટું કામ માત્ર એક વિધાનસભા નહીં, સમગ્ર જિલ્લામાં કર્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી આ પેટા વિધાનસભા ઉપર કદાચ કોઈનું ધ્યાન ના હોય, પણ 31,000 કરતાં પણ વધારે વોટોથી હર્ષદભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાણા છે અને પ્રતિનિધિ બન્યા છે। આ ચૂંટણી આવનારી 27ની વિધાનસભાની એક રિહર્સલ કહી શકાય। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષતામાં અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં જ્યારે મને શપથ લેવડાવ્યા છે, ત્યારે હું ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અમદાવાદ મનપાના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે। મેયર પદે હિતેશભાઈ બારોટની વરણી કરાઈ છે। ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહની નિયુક્તિ કરાઈ છે। સ્ટેન્ડિંગ ચેરમેન પદે કમલેશ પટેલનું નામ જાહેર થયું છે। પક્ષના નેતા તરીકે જશુ ઠાકુરના નામની જાહેરાત થઈ છે, તો દંડક તરીકે અતુલ મિશ્રાનું નામ જાહેર કરાયું। એક સવાલ, આપ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, આપની કેબિનની બહાર એક મસ્ત બોર્ડ લાગ્યું હતું, બુકે નહીં કઈ આજે હશે
ચોક્કસથી હિતેશભાઈ બારોટ કે જેમનું કહેવું છે કે અગાઉ જે બોર્ડ લાગેલા હતા તે જ પ્રકારેના બોર્ડ પણ આ વખતે. તો અમદાવાદના નવા મેયર હિતેશ બારોટની જાહેરાત થઈ છે. મેયર બંગલામાં નહીં રહે, મેયરની કોર્પોરેશનની ગાડીનો પણ ઉપયોગ નહીં કરે, પ્રોટોકોલની જરૂર જ્યારે હશે ત્યારે જ ગાડી વાપરશે. મેયર ઓફિસમાં ફૂલ કે બુકે અથવા તો ગિફ્ટ નહીં લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. કોઈ પણ સંસ્થાઓ, સહકારી સંસ્થાઓમાંથી મેં આજ સુધી ક્યારેય વાઉચર લીધું નથી અને લેતો નથી. આવનાર દિવસમાં મેયર તરીકેની જે સવલતો મળવાની છે, અહીંયા પ્રજા સમક્ષ રહેવા સિવાય, પ્રજાને ચા પાણી સિવાય અમદાવાદ શહેરનું મારા માટે કોર્પોરેશનની જે કોઈ સુવિધા મળે છે એ મારા માટે કોઈ કામની નથી. મારા ભગવાનની દયાથી, આપ બધાના, મારા મા બાપની પુણ્યથી જે મારી જોડે વ્યવસ્થા છે એની કોર્પોરેશનની ગાડી પણ હું મારી પોતાની જ વાપરું છું. માન્ય નરેન્દ્રભાઈ જે સૂચન કર્યું છે એ ઇલેક્ટ્રિક કાર જ હું વાપરીશ અને ઇલેક્ટ્રિક કાર સિવાય મારો પ્રવાસ નહીં હોય અમદાવાદ શહેરમાં. તો એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની નિયુક્તિ થઈ છે. કમલેશ પટેલે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. જણાવ્યું છે કે અમદાવાદ શહેરનો વધુ વિકાસ એ જ અમારી પ્રાથમિકતા છે. અમદાવાદના જે વિસ્તારો વંચિત છે તેને ન્યાય અપાશે. શહેરમાં પૂર્વ અને પશ્ચિમ જેવો ભેદભાવ નહીં રહ્યો નથી, ત્યારે જવાબદારી સોંપવા બદલ પણ પક્ષનો આભાર માન્યો છે. તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા અમદાવાદ મનપાના નવા હોદ્દેદારો. મેયર હિતેન્દ્ર બારોટની આગેવાનીમાં સીએમને હોદ્દેદારો મળ્યા છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી છે. અમદાવાદ મનપાના નવનિયુક્ત હોદ્દેદારોએ દર્શન કર્યા છે. મેયર સહિતના પદાધિકારીઓએ નગરદેવીના દર્શન કર્યા છે. મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલે દર્શન કર્યા છે. તો ડેપ્યુટી મેયર અંજુ શાહ, પક્ષના નેતા જશુ ઠાકોરે પણ નગરદેવીના દર્શન કર્યા છે. જામનગર મહાનગરપાલિકાના નવા 5 હોદ્દેદારો જાહેર થયા છે. મોનિકાબેન વ્યાસને જામનગરના નવા મેયર બનાવવામાં આવ્યા છે. રાકેશ જૈનને ડેપ્યુટી મેયર પદની જવાબદારી સોંપાઈ છે. તો ધીરેન મોનાણી સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા છે. શાસક પક્ષ નેતા પદે અમર મોદી નિમાયા છે. પ્રેમણાબેન રૂપાડિયાને દંડક પદની જવાબદારી સોંપાઈ છે. જામનગરના પાલિકા તંત્રમાં નવી ટીમે કાર્યભાર સંભાળ્યો છે. એક જ વોર્ડમાંથી મેયર અને ચેરમેન જાહેર થયા છે. જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી થઈ ચૂકી છે. મોનિકાબેન વ્યાસ છે જે છઠ્ઠા મેયર તરીકે નિમણૂક પામ્યા છે. આપણી સાથે મોનિકાબેન છે, તેની સાથે વાત કરશું. બેન, છઠ્ઠા મહિલા મેયર તરીકે તમારી પસંદગી શું કહે? ભારતીય જનતા પાર્ટી મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું એને નહીં જવા દઉં. પાર્ટીએ જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને મેયરનું સ્થાન આપ્યું છે, તો બસ જામનગરનો સારામાં સારો વિકાસ થાય તેમ ટીમવર્ક સાથે રાખીને અમે જામનગરનો વિકાસ કરીશું. અને માનનીય વડાપ્રધાન મોદીજી અને આપણા અહીંયા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈના શીર્ષ નેતૃત્વ હેઠળ જે કામ વિકાસ ચાલી રહ્યો છે એ જ વિકાસને અમે બસ આગળ ધપાવીશું. તો પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરાને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ પક્ષના નેતા તરીકે હર્ષદભાઈ બામણિયા, જ્યારે દંડક તરીકે કૃષ્ણાબેન કોટિયાની વરણી કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ 13 બોર્ડની 52 બેઠકો ભાજપે કબજે કરી હતી. મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકેની જવાબદારી સાગર મોદીને સોંપવામાં આવી છે. લોહાણા અને ખારાવા જ્ઞાતિને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું છે. લોહાણા જ્ઞાતિમાંથી સાગર મોદીને મેયર, જ્યારે ખારવા સમાજના મનીષ શિયાળને ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેર સમાજમાંથી વિક્રમભાઈ ઓડેદરાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. પોરબંદરના મેયર સાગર મોદીએ આ અંગે જણાવ્યું કે તેઓ પોરબંદરના શહેરીજનોની સુખાકારી અને વિકાસની દિશામાં કામગીરી કરશે. અમારી ફર્સ્ટ પ્રાયોરિટી આવતા દિવસોમાં જે વરસાદ આવવાની મોસમ આવે છે તેની પ્રી મોન્સૂન કામગીરી માટેની જે હશે તે અમારી પ્રથમ પ્રાયોરિટી હશે. અન્યથા જેવું આપણે વરસાદી સિઝન પૂરી થશે એવા તહેવારો ચાલુ થશે, એટલે ગામમાં સફાઈ અને જે કંઈ નાના મોટા પ્રશ્ન હોય તે તાત્કાલિક સોલ્વ થાય અને એનું અમારે સંકલન કરી અધિકારીઓ સાથે અને તાત્કાલિક જે કંઈ નિર્ણય થશે તે આપને સૌને જણાવવામાં આવશે. તો ગાંધીધામ મનપાના પ્રથમ મેયરની જાહેરાત કરવામાં આવી છે. દિવ્યાબેન નાથાણી બન્યા છે ગાંધીધામ મેયરના
ગાંધીધામ મનપાના મેયર નવીનભાઈ જરુ બન્યા છે. ગાંધીધામના ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે તેજસ શેઠની નિયુક્તિ કરવામાં આવી છે. તેજસ શેઠ અગાઉ પણ પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. પક્ષના નેતા તરીકે ભરત મીરાણીની પસંદગી કરાઈ છે. મનપાના દંડક તરીકે સુરેશ ધુવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેઓએ મને અહીંયા ફર્સ્ટ વાર મેયર બનાવ્યા. આગામી દિવસમાં સારા એવા બધું જે પણ રહેલું છે અને ગુરબાણી સાહેબ જે કરી ગયા છે એ બધું આપણે સારી રીતે કરશું. આ મારી ત્રીજી ટર્મ છે અને પહેલાં હું પ્રમુખ નગરપાલિકામાં રહી ચૂકી છું. તો આ તરફ મહેસાણા મહાનગરપાલિકાના મેયરની વરણી થઈ છે. ભાજપ કમલમ કાર્યાલય ખાતે મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. મેયર તરીકે સોનલબેન ઓઝાની વરણી થઈ છે. ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂતની વરણી થઈ છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દીપક પટેલની વરણી કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે વિશાલભાઈ ઠાકોરને જવાબદારી સોંપાઈ છે. દંડક તરીકે અનિલભાઈ દેસાઈની પસંદગી કરાઈ છે. ભારતીય જનતા પાર્ટીનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને મને જે મળ્યું છે અવસર, તો એને હું ખૂબ નિષ્ઠાપૂર્વક એને કાર્ય કરીશ. સૌપ્રથમ તો પહેલા મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટીનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે, અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને જે કામ થશે એને કાર્ય કરીશું. તો નવસારી મનપાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયાની પસંદગી કરાઈ છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈનું નામ જાહેર થયું છે, જ્યારે કારોબારી સમિતિના અધ્યક્ષ બન્યા છે મુકેશ અગ્રવાલ. શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતની પસંદગી કરવામાં આવી છે. દંડક તરીકે રાકેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. આગામી 2.5 વર્ષ માટે નવી ટીમના નામોની જાહેરાત થઈ છે. તો મોરબી મનપાના પ્રથમ મેયરની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની પસંદગી થઈ છે. ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની વરણી થઈ છે. સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જયંતિ પડસુંબિયાની વરણી કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની જાહેરાતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મોરબીના નવા મેયર ઉત્તમ સુરાણી સાયન્સ ગ્રેજ્યુએટ છે. યુપીએસસી પાસ કરી જનતાની સેવા કરવા માટે તેઓ ઈચ્છા વ્યક્ત કરી છે. હવે મેયર તરીકે મોરબીની જનતાની સેવા કરીશ તેવું નવા મેયરે જણાવ્યું. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલ મોરબીના 52 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી, અને આજે મેયરની પસંદગી કરવામાં આવી છે. અને મેયર તરીકે ઉત્તમભાઈ સુરાણીનું નામ છે. ઉત્તમભાઈ, તમે એક યુવા છો અને સાયન્સ ગ્રેજ્યુએટ પણ છો. શું લાગણી તમારી મેયર બન્યા પછી? હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું કે પક્ષે અને લોકોએ જે મને આશીર્વાદ આપ્યા છે એ મારા માટે પ્રયત્ન છે, અને હું પ્રયત્નશીલ નિષ્ઠાથી કામ કરીશ. તમે યુપીએસસીની પણ તૈયારીઓ કરતા હતા અને અંતે તમારે લાલ લાઇટવાળી ગાડી તો આવી જ ગઈ છે. શું લાગણી? એ મારા સૌભાગ્યની વાત છે કે પક્ષે મને જે જવાબદારી આપી છે એ હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ. તો નડિયાદ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. મનીષભાઈ પટેલ નડિયાદના પ્રથમ મેયર તરીકે ચૂંટાયા છે. કલ્પેશભાઈ રાવળને ડેપ્યુટી મેયરની જવાબદારી સોંપાઈ છે. પરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા છે. ભાજપ દ્વારા 3 પદાધિકારીઓના નામની જાહેરાત કરાઈ છે. નડિયાદના વિકાસ માટે નવી ટીમે કાર્યભાર સંભાળ્યો છે. જે અત્યારે નવી જે કોર્પોરેશન બની છે, બધાનો આજે મારા પછી જે શરૂઆત થઈ છે એમાં અમારું બધાનું સાથે મળીને એક જ કામ રહેશે કે જે સૌથી જરૂરિયાત હશે એ સૌથી પહેલું કામ અમે કરીશું. વરસાદી પાણીના નિકાલ માટેનું કોઈ આયોજન હજુ તો આજે બેઠા છીએ, હજુ જોઈ લેવા દો, પછી એ રીતના આગળ બધું કામ માટે શું કરશો? હજુ તો આજે પહેલો દિવસ છે. હું પણ હજુ બેસીને બધું સમજીશ, પછી તમને બધાને શાંતિથી જવાબ આપીશ. એ હવે હજુ તો પહેલો દિવસ, હજુ તો મેં કશું જોયું નથી, પણ તમને બધાને અને નડિયાદ નગરપાલિકાના કોર્પોરેટ તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કરડ અને મેસરી નદીના બ્રિજ અંગે પત્રમાં ફરિયાદ કરી છે. જણાવ્યું છે કે 24 કરોડના બ્રિજ પર રસ્તાઓમાં તિરાડો પડી છે. નવા બ્રિજનું આરસીસી કામ પણ ઉખડી ગયું છે. જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. થોડા સમય પહેલા જ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. ધારાસભ્યે આ મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે.
ધારાસભ્ય કેતન ઇનામદારના પત્ર પર જીતુભાઈએ નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે મુખ્યમંત્રી કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં કરે. સરકારી કામગીરીમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. ધારાસભ્ય દ્વારા રજૂ થયેલા મુદ્દાની તપાસ કરાશે. તપાસ બાદ જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાશે. ગુણવત્તા સાથે ચેડા કરનારને છોડવામાં નહીં આવે. મુખ્યમંત્રી શ્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. ધારાસભ્યશ્રીઓને પણ કહ્યું છે, જ્યાં જ્યાં જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગયા છે, સાર્વજનિક આપણી હાજરીમાં પણ કહ્યું છે, કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચના અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરોને પણ આપી છે. ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે કે મુખ્યમંત્રીશ્રી કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે. ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી. આ નીતિના આધાર ઉપર હંમેશા ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનાથી રાજ્યની જનતાનો પૈસો એ સારી રીતે ગુણવત્તાયુક્ત વપરાય એમના માટે અવારનવાર ચીમકી આપી છે. કોઈ પણ આવું કરતા હશે, કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરે એવું મુખ્યમંત્રી કહ્યું છે. હું પ્રતિનિધિ તરીકે કોઈ પણ પ્રતિનિધિ આવું ધ્યાન દોરે એ સરાહનીય બાબત છે. પ્રજાનો પૈસો છે એ યોગ્ય રીતે વપરાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે. ત્યારે આવું કંઈ પણ થયું હશે તેના ઉપર ચોક્કસ કડક એક્શન લેવા માટે રાજ્યની સરકાર એ તૈયાર છે અને એક્શન લેશે. આવું અવારનવાર મુખ્યમંત્રીએ કહ્યું છે. હું પણ સરકાર વતી કહું છું, આવી કોઈ પણ ગડબડી ક્યાંય પણ થતી હોય તો રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી. એમના ઉપર ઠોસ એક્શન લેવામાં આવશે. ભૂતકાળમાં પણ લીધા છે. સાવલીના ધારાસભ્યની રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર ટીમ એક્શનમાં આવી છે. રસ્તાની ખરાબ હાલત મામલે ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સંબંધિત વિભાગ અને કોન્ટ્રાક્ટર ટીમ દ્વારા રોડ મરામત કામગીરી. લાંબા સમયથી બ્રિજ પર રોડની હાલતને લીધે પરેશાની હતી. સ્થાનિક લોકોની અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ આવ્યું નહીં. ધારાસભ્ય કેતન ઇનામદારની લિખિત ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું છે. સિદ્ધિ સિમેન્ટ જમીન લીઝનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની સીએમ કાર્યાલય સુધી ફરિયાદ. ભેટાળી ગામની લીઝનું હિયરિંગ ખંડેરીમાં રાખતા વિવાદ સર્જાયો છે. પર્યાવરણ અને ખેતીને નુકસાન સહિતની બાબતોની ફરિયાદ થઈ છે. ભેટાળી ગામમાં હિયરિંગ ન રખાય તો હાઈકોર્ટ સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારાઈ. કે મારી નેવું સોમનાથ વેરાવળ તાલુકામાં ભેટાળી ગામે આવેલી છે. એ ભેટાળી ગામે એ લીઝનું હિયરિંગ રાખવામાં આવેલું હતું અને એ હિયરિંગ પહેલા મને લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવેલી, વિસ્તારના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવેલી કે જે હિયરિંગ છે એ ગામમાં નથી રાખવામાં આવેલું અને બાજુના એક દૂર ગામ ખંડેરી ગામની એક સ્કૂલ છે એ પ્રાઇવેટ સ્કૂલમાં રાખવામાં આવેલું. નીતિ નિયમ પ્રમાણે જે જનરલ હિયરિંગ છે જનરલ ગામ લોકોની વચ્ચે રાખવામાં આવતું હોય છે, પ્રાઇવેટ સ્કૂલમાં રાખવામાં આવ્યું. એટલે નીતિ નિયમ ભંગ કરતા હોય ત્યારે અધિકારી વિસ્તારના કલેક્ટર વાઘેલાભાઈને મેં ટેલિફોનિક ફોન કર્યો, પત્ર લખ્યો અને તેમને જાણ કરી કે નીતિ નિયમ વિરુદ્ધ આ હિયરિંગ કરવામાં આવે છે. આજે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા જે એની અહીંયા મોરાસા ગામે સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરી આવી છે, એ ભેટાળી ગામે એમની જે માઇન્સ છે એમને વધારે પરમિશન આપવા માટેની લોક સુનાવણી હતી. એમાં મારો વિરોધ મારા એકનો નથી. અહીંયા આજુબાજુના વિસ્તારમાં જે 8 થી 10 ગામ લોકોને જે નુકસાન આવે છે એના સંદર્ભે મારો વિરોધ હતો. અને સોમનાથના ધારાસભ્ય માનનીય વિમલભાઈ ચુડાસમા પાસે આજુબાજુના 10 થી 15 ગામના લોકો મોટી સંખ્યામાં 10 થી 12 તારીખની આસપાસ મળવા આવ્યા હતા. 5/5/2026ના રોજ ખંડેરી ગામે સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની લિમિટેડ દ્વારા તેની માઇન્સના એક્સટેન્શન માટે પરમિશન માટે એક જાહેર લોક સુનાવણી સરકારશ્રીની પ્રક્રિયા હાથ ધરી અને ત્યારબાદ કરવામાં આવી હતી. અને આજુબાજુના જેટલા આ જીપીસીબીના અનુસંધાને જે સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની છે તેના વિસ્તારમાં આવતા ગામોના લોકોને બોલાવવામાં આવેલા હતા અને લોકો દ્વારા તેમની વિવિધ રજૂઆતો જેમ કે એનાથી થતું પોલ્યુશન, રોજગારી અને કંપની દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેના અનુસંધાને વૃક્ષારોપણ અને જીપીસીબી અને સીપીસીબી દ્વારા જે નીતિ નિયમો ઘડવામાં આવે છે તેનું પાલન કરવામાં આવે તે માટે પ્રશ્નો કરવામાં આવ્યા હતા, જેના જવાબ કંપની દ્વારા તેમના દ્વારા આપવામાં આવેલા છે. દિયોદરમાં કોંગ્રેસ નેતાઓ સામે થયેલી ફરિયાદનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ સામે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહના પ્રહાર. કોંગ્રેસ નેતાઓ પર ખોટી ફરિયાદનો
આક્ષેપ કરાયો છે. રાજકીય કિનાખોરી રાખી ફરિયાદ કરાયાનો આક્ષેપ થયો છે. અન્યાય સામે સર્વ સમાજ આંદોલન છેડશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ. ચૂંટણી અધિકારી ચાલુ સભામાંથી ભાગ્યાનો પણ આરોપ છે. અધિકારી પર હુમલા સમયે પોલીસ ક્યાં હતી તેવો પણ પ્રશ્નાર્થ ગુલાબસિંહે કર્યો છે અને સાથે જ જણાવ્યું છે કે જીતેલા સભ્યોને હેરાન કરવા પરિવાર પર ફરિયાદ થઈ. ત્રીજા દીકરા કે પતિ એવી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલે આ ડરાવવાની એક કોશિશ થઈ રહી છે, ધમકાવવાની કોશિશ થઈ. તમે પ્રેમથી વોટ નહીં આપો તો આવી જે તમારા પરિવારના લોકો ઉપર ખોટી ફરિયાદ કરી અને અમે તમને ફસાવશું, એ એક ધમકી ભરી નીતિ જે ગઈકાલે થઈ અને જે પોલીસ તંત્ર પર અમને આશા હતી કે ખોટી ફરિયાદ નહીં લે, તેમ છતાં રાતે કોના દબાણમાં આવીને 307 જેવી ગંભીર કલમો, 307 તો ક્યારે લાગે જયારે કોઈ એટલે ગંભીર ઘા લાગેલા હોય કે એમના કોઈ એવો જાનલેવા હુમલો થયો, આવો તો કોઈ બનાવ નતો. અલગ અલગ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા, સામાજિક આગેવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તો તમામ સમાજના આગેવાનોને ભેગા કરીને આ બાબતે દિયોદરની અંદર અમે આંદોલન કરશું. છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખનો બંદૂક સાથેનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોને લઈને જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે. જણાવ્યું છે કે આ સમગ્ર ઘટના અંગે પક્ષનું ધ્યાન દોરાશે. ભવિષ્યમાં આવી બાબતોથી દૂર રહેવાની સૂચના અપાશે. કદાચ જીતના ઉન્માદમાં આવી ઘટના બની શકે છે. આપણે ધ્યાન દોર્યું છે ત્યારે ક્યાંક કોઈક નાની મોટી એવી ઘટના બની હોય તો ચોક્કસ પાર્ટીનું ધ્યાન દોરીને ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટનાઓથી દૂર રહેવા માટેનું પણ હું સૌને વિનંતી કરું છું. કારણ કે ભારતીય જનતા પાર્ટી એક અલગ પાર્ટી છે, એક વિચાર સાથે ચાલનારી પાર્ટી છે. ત્યારે સત્તા અમારા માટે જવાબદારી છે અને મોદી સાહેબ કાયમ કહે છે કે સત્તા આપે છે ત્યારે આપણી જવાબદારી વિશેષ વધે છે. ક્યાંય પણ એવો ભાવ કોઈ આગેવાનનો ત્યાં પણ ન હોઈ શકે, ક્યાંય કોઈને નુકસાન કરવાનો ભાવમાં ન હોઈ શકે, પણ સ્વાભાવિક ક્રમમાં કદાચ કોઈ ઘટના બની હોય તો ભવિષ્યમાં પણ પાર્ટીના આગેવાનો એ ચોક્કસ ધ્યાન દોરશે ને આ પ્રકારનું દૂર રહેવું જોઈએ એવું પાર્ટી પણ માને છે, અમે પણ માને છે. પણ પુનઃ એક વાત કહું છું કે કોઈ ભાવ સાથે લોકોની ઉપર કોઈ પ્રભાવ પાડવા માટેનું ઈરાદો એ ક્યારેય ન હોય. મેં પણ એ વિષય જોયો છે કે પોતાની જીતના ઉન્માદમાં કદાચ આ થઈ શક્યું હોય, પણ એવો ક્યાંય ભાવ એ ભારતીય જનતા પાર્ટીનો ક્યારેય રહ્યો નથી. દિયોદરમાં કોંગ્રેસ નેતાઓ સામે ફરિયાદનો મામલો. કોંગ્રેસે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું છે. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જણાવ્યું છે કે ઠરાવ વગર અધિકારીઓ ભાગ્યા હોવાનો આરોપ છે. ખોટી કલમો લગાવી ડરાવવાનો પ્રયાસ કરાયો છે. બીએનએસ કલમ 109 હેઠળ ફરિયાદ કરાઈ છે. ચૂંટણી માટે નવા અધિકારીની કોંગ્રેસે માંગ કરી. ન્યાય માટે હાઈકોર્ટ સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારી. શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી. છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા. એમાં વહીવટી તંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય. પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ. આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટરશ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રની દાદાગીરી સામે આવી છે. પિતા પ્રમુખ બનતા જ પુત્રની ધમકીઓ શરૂ થઈ ગઈ છે. સંજય પીપળિયાના પુત્રની ઓડિયો ક્લિપ સામે આવી છે. ઠેકેદારને ફોન પર પુત્રએ અપશબ્દો કહ્યા છે. પ્રમુખ પદ બાબતે પણ ધમકી અને ગાળો આપી છે. ચર્ચામાં રહેલા નામોને લઈને પણ બોલાચાલી થઈ છે. વાયરલ ક્લિપની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી. પ્રમુખ બનવાના તું વિરોધમાં આવેલો તો યાદ કરું. તું વિરોધમાં આવેલો તો યાદ રાખજે. બરોબર. હું તો ઉપાડી જ લેવાનો હતો.
બરોબર. હા, એટલે કે જો જિલ્લા પંચાયત કે જવાનો ને હું તને ઉપર લેવાનો બરોબર. દેખાતો નહીં હજી તને કહું, ખોટા ભણવા ક્યાંય આવતો નહીં. હા એમ બરોબર. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રની દાદાગીરી મામલે કોંગ્રેસ પ્રદેશ ઓબીસી ચેરમેને સવાલ ઉઠાવ્યા. મહેશ રાજપૂતે આડે હાથ લઈ પ્રહાર કર્યા. જણાવ્યું કે નિયમ મુજબ તેમની સામે ફરિયાદ થવી જોઈએ. કાર્યકરોને ગાળો બોલનારા લોકોની શું સેવા કરશે? નેતાઓના બંદૂક સાથેના વાયરલ વિડીયોને લઈને પ્રહાર કર્યા. આખા ગુજરાતની અંદર સોશિયલ મીડિયાની અંદર પણ જો કોઈ બંદૂક દેખાડે તો એની ઉપર ગુનો દાખલ થતો હોય, કે લાયસન્સ વાળો હોય સોશિયલ મીડિયામાં ખાલી ફોટો ચડાવ્યો હોય તો ગુનો દાખલ કરી એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવે છે. એ જ રીતે છોટાઉદેપુરમાં બંને જે પ્રમુખ બન્યા છે રમેશભાઈ, એની ઉપર સંસદ સભ્ય, એના છોકરા ઉપર, અને એ જ રીતે સરકાર ફરિયાદી બની અને રાજકોટના જિલ્લા પંચાયતના વરાયેલા નવા પ્રમુખના સુપુત્ર સામે પણ ગુનો દાખલ કરવો જોઈએ, જેથી આ ગુજરાત, મારું ગુજરાત આ છે એ બિહાર અને યુપી ન બને. આરબીઆઈએ સહકારી બેંકો માટે નવા નિયમો જાહેર કર્યા છે. 10 વર્ષ સુધી ડિરેક્ટર બાદ 3 વર્ષ કુલિંગ પિરિયડ ફરજિયાત કરવામાં આવ્યો છે. આરસીસી બેંકના ચેરમેને ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે. જણાવ્યું છે કે આ નિયમોમાં ગ્રામીણ બેંકોને મુક્તિ આપવામાં આવી છે. આ નિયમ અર્બન બેંકમાં લાગુ પડે છે, ગ્રામીણ બેંકમાં નહીં. જયેશભાઈ રાદડિયાને આરબીઆઈનો આ નિયમ લાગુ નહીં પડે. અર્બન બેંકો શહેરી વિકાસ માટે ધિરાણ પૂરું પાડે છે. જે ડાયરેક્ટરોએ 10 વર્ષ પૂરા કર્યા હોય એનો સમયકાળ પૂરો થઈ ગયો, એને 3 વર્ષનો કુલિંગ પીરિયડ, એટલે 3 વર્ષ સુધી તે બેંકમાં કોઈ પણ પદે રહી શકે નહીં, આવું સ્પષ્ટ જે ડાયરેક્શન આપ્યું છે એમાં છે. આ રૂરલ કોઓપરેટિવ બેંકો છે, એટલે કે ડિસ્ટ્રિક્ટ બેંક અને સ્ટેટ કોઓપરેટિવ બેંક, એને લાગુ પડશે નહીં, કારણ કે એમાં એમનો ઉલ્લેખ સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે તેમને હજુ હાલના તબક્કે આ સરકારની કોઈ અસર થાય તેવું જણાતું નથી. નહીં જયેશ રાદડિયા છે એ ફરીથી ચૂંટાવા માટે ઊભા રહી શકે છે. આ સર્ક્યુલર જોતા પછીથી કોઈ સર્ક્યુલર આવે તો ત્યારની વાત એ મુજબ કરવાની રહે. અત્યારે કોઈ પણ પ્રકારે એમને ચૂંટણી લડતા અટકાવી શકાય નહીં. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શુક્રવારે કચ્છની મુલાકાત લેવાના છે. હરામીનાળા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની તેઓ સમીક્ષા કરશે. સરહદી વિસ્તારની હાલની સ્થિતિ અંગે પણ અધિકારીઓ સાથે બેઠક કરશે. સુરક્ષા દળોની કામગીરીની વિગતવાર માહિતી પણ લેશે. હરામીનાળામાં સુરક્ષા મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરશે. અમિતભાઈ શાહ 6 મહિનામાં બીજી વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. પ્રવાસને લઈને સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. ઉચ્ચ અધિકારીઓને તૈયારીઓ પૂર્ણ કરવાની સૂચના અપાઈ છે. સરહદી સુરક્ષા મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણયોની પણ શક્યતા છે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરાઈ છે. 18 થી 20 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે. મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેશે. મંત્રીમંડળના સભ્યો પણ શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેશે. વર્તમાન સ્થિતિને લઈને કાર્યક્રમની રૂપરેખામાં ફેરફાર થઈ શકે છે. તો શાળા પ્રવેશોત્સવના સ્વરૂપમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રજૂઆત કરી. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને રજૂઆત કરાઈ છે. શાળા પ્રવેશોત્સવ સાદગીથી કરવા માટેની રજૂઆત કરાઈ. સ્થાનિક આગેવાનો સાથે મળીને પ્રવેશોત્સવ કરવાની માંગ કરાઈ છે. વર્તમાન સ્થિતિને લઈને સ્થાનિક કક્ષાએ પ્રવેશોત્સવની માંગ કરાઈ. ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના પગલાં લેવાની પણ ખાતરી અપાઈ. ઈંધણની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકાર પગલાં લેશે. પેટ્રોલ ડીઝલની કરકસર માટે જરૂરી પગલાં લેવામાં આવશે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ ખાસ રિપોર્ટ તૈયાર કરાયો છે. બુધવારની કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકારને મળેલી રજૂઆત બાદ આખરી નિર્ણય લેવાશે. વિભાગો સાથે સંકલન કરી રિપોર્ટ આપવા આદેશ કર્યા હતા. મુખ્ય સચિવને રિપોર્ટ આપવા સીએમએ આદેશ કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈંધણ અંગે સમીક્ષા કરી છે. પુરવઠા વિભાગ સાથે ખેડૂતો માટે બેઠક યોજાઈ. ખેડૂતોની સાથે બેઠક કરી ખેડૂતોને હવે 200 લીટર સુધીનું ડીઝલ અપાશે. વાહન સિવાયના પાત્રમાં પણ ડીઝલનો જથ્થો મળશે. વાવેતરના સમયને લઈને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. એ પ્રકારની સૂચના એ રાજ્ય સરકારે પરિપત્ર કરીને કરી છે. એટલે ક્યાંય પણ મારી વિનંતી છે, અમે ગઈકાલે જ થોડો રિવ્યુ લીધું છે. હા, મુશ્કેલી નાની મોટી હશે, વિશ્વવ્યાપી છે. ભારત માનનીય વડાપ્રધાનશ્રી અને કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી છે. જથ્થો પૂરતો છે, મહિનાઓ સુધી ચાલે એટલો જથ્થો છે. પણ જે પ્રકારે જથ્થો આવે, ડેપોમાં ઠલવાય ને ડેપોમાંથી નીકળે એ પ્રમાણેની વ્યવસ્થાઓમાં ડેપોનો સમય પણ વધાર્યો છે, શનિ રવિ પણ કર્યો છે. અને હજી પણ આમાં જરૂર પડે તો લોકોને મુશ્કેલી ન પડે આ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. 200 લીટર ખેડૂતો લઈ શકશે એ પ્રકારની પણ વ્યવસ્થા. એટલે ક્યાંય પણ કોઈ પણ તકલીફો હોય તો જિલ્લા કલેક્ટરશ્રીની ઓફિસમાં ધ્યાન દોરવા માટે પણ વિનંતી છે. ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, સંગ્રહખોરી ન થાય, એમની પણ મારી આપણા માધ્યમથી તમામને વિનંતી છે. પૂરતું ડીઝલ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે. પણ એક સાથે ડિમાન્ડ આવવાથી નાના મોટા પ્રશ્ન થાય, રાજ્યની જનતા સારી રીતે સમજી શકે. એટલે એમાં ક્યાંય પણ કોઈની અફવામાં, કોઈ પણ ગેરમાર્ગે દોરતા સોશિયલ મીડિયાના સમાચારોમાં લોકો ન આવે અને થોડી હળવાશ સાથે જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીને એમને જોતું મળી રહે એના માટેની વ્યવસ્થા સરકાર કરી રહી છે. ખેડૂતોને પણ મુશ્કેલી ન પડે એમના માટેના પ્રયાસો અને મોનિટરિંગ એ પણ સતત શરૂ રહેવાના છે. ડીઝલની અછતના કારણે ગુજરાત ટ્રાવેલ્સ સંચાલકોને ફટકો. ગુજરાતમાં ચાલતી અંદાજિત 800 જેટલી ટ્રાવેલ્સ બંધ થઈ છે. અછતને પગલે અનેક ટ્રાવેલ્સની ફ્રીક્વન્સી પણ ઘટાડવામાં આવી છે. દૈનિક 4000 ટ્રાવેલ્સમાંથી 2500 ટ્રાવેલ્સનું સંચાલન થાય છે. ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા સરકારને પત્ર લખાયો. સરકાર દ્વારા ડીઝલની અછતને કારણે ટેક્સમાં રાહતની પણ માંગ કરાઈ છે. ફ્યુલનું સંકટ છે, જે પેટ્રોલ ડીઝલનું, એમાં ટ્રાવેલ સંચાલકો, દરેક સંચાલકોને બહુ મોટી નુકસાની વેઠવી પડી છે. અને જે દરેક લોકોના જે રૂટો ચાલતા હતા, યા કોઈ વર્ધીઓમાં બી ગાડી જતી હતી, જે લોકો પ્રવાસમાં ને એ જાય છે, જે લોંગ રૂટની ગાડીઓ હોય, ડીઝલના અછતના કારણે ઘણા બધા આની અંદર ખાપ મૂકવામાં આવ્યો છે. અને ફ્રિકવન્સીને ઘટાડી અને ઓક્યુપન્સીને વધારવી એ જ મુખ્ય લક્ષ્ય બી લેવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે ભાડા વધારી શકાય એવી સ્થિતિ હાલમાં છે નહીં. ગુજરાતમાં લગભગ પોઈન્ટ ટુ પોઈન્ટ ગાડી ચાલવાવાળી લગભગ 4000ની આજુબાજુ ગાડીઓ હતી. અને હાલ જે ગાડીઓ રન કરે છે એ લગભગ 2700થી 2700ની વચમાં હાલ લોકો ચલાવી રહ્યા છે. બાલાસિનોરની જમિયતપુરા ડમ્પિંગ સાઇટના લાલ પાણીનો મુદ્દો, જ્યાં પ્રદૂષણના 1 મહિના બાદ પણ જીપીસીબીનો રિપોર્ટ ન આવતા રોષ વ્યક્ત થઈ રહ્યો છે. કોંગ્રેસ પ્રમુખ અને ગ્રામજનોએ હાથમાં લાલ પાણી લઈ રજૂઆત કરી. રિપોર્ટ ન આવે ત્યાં સુધી ડમ્પિંગ સાઇટ તાત્કાલિક બંધ કરવાની પણ માંગ કરાઈ. રિપોર્ટ ન આવતો હોય તો આ પાણી પીવા લાયક છે તેવી મંજૂરી આપો. ટૂંક સમયમાં રિપોર્ટ નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે. કેમિકલયુક્ત પાણીથી લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો હોવાનો આક્ષેપ છે. આજરોજ જે ડમ્પિંગ સાઇટ બાલાસિનોર ખાતે ધમધોકારીને ચાલતી હોય છે એના વિરોધમાં નાયબ કલેક્ટરશ્રીને અમે ફરી એકવાર રજૂઆત કરી છે કે અગાઉ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી કે આ ડમ્પિંગ સાઇટ સદંતર રીતે બંધ થવી જોઈએ, પણ અત્યારે તંત્ર દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. અગાઉ પણ જીપીસીબીની ટીમ દ્વારા ત્યાંના પાણીના સેમ્પલ પણ લેવામાં આવે છે, હજુ સુધી કોઈ પણ રિપોર્ટ પણ નથી આવ્યો. એટલે અહીંયા તંત્રની મિલીભગત અમને દેખાઈ રહી છે. જો આના અનુસંધાનમાં કોઈ પણ નક્કર કાર્યવાહી નહીં થાય તો અમે સર્વે બાલાસિનોર સ્થાનિકના આગેવાનો અને અમારી આખી મહીસાગર કોંગ્રેસની ટીમ ધરણા પ્રદર્શન કરીશું અને ઉગ્ર જન આંદોલન પણ ઊભું કરીશું. જે ડમ્પિંગ સાઇટના કારણે આજુબાજુના ભૂગર્ભના પાણી આ લાલ થયા છે, કેમિકલ યુક્ત થયા છે, તેના અનુસંધાને અગાઉ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. એ આવેદનપત્રના અનુસંધાને આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થવામાં ના આવી. એના કારણે અમે ફરીવાર મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને સાહેબનો જવાબ લેવા માટે આવ્યા હતા. પરંતુ અહીંયાના જવાબો પરથી એવું લાગે છે કે આ ડમ્પિંગ સાઇટને બંધ કરાવવા માટે કોઈ પણ અધિકારીઓને કે આ તંત્રને કોઈ રસ નથી અને ચાલુ રાખવા પર વધારે એ લોકોને ઇન્ટરેસ્ટ હોય એવા જવાબો મળે છે.
ગુજરાત રાજ્યના ખેડૂતોની માટે મોટા સમાચાર. મગના ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઈન નોંધણીની શરૂઆત થશે. તારીખ 27 મેથી નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ખેડૂતો 10 જૂન સુધી વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. ઈ-ગ્રામ કેન્દ્રો પરથી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકશે. ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટિફિકેશનથી રજીસ્ટ્રેશન થશે. ટેકાના ભાવે વેચાણ માટે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. ફાર્મર રજીસ્ટ્રેશનમાં સમાવાયેલ સર્વે નંબર જ માન્ય ગણાશે. વીસીઈ, વીએલઈ, સીએસસી સેન્ટર, ગ્રામસેવક મારફતે પણ સુવિધા મળશે. રજીસ્ટ્રેશનમાં આધાર કાર્ડ, સર્વે નંબરની વિગતો પણ જરૂરી રહેશે. ઉનાળુ મગનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹8,768 જાહેર કરાયો છે. પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખરીદી થશે. ખેતી નિયામક કચેરીએ ખેડૂતોને નોંધણી કરવા અપીલ કરાઈ છે. અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે નવું બાંધકામ થશે. સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસ બનાવાશે. આરોગ્ય વિભાગે નવા બાંધકામને મંજૂરી આપી દીધી છે. પ્રોજેક્ટ માટે 105 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 105 કરોડના પ્રોજેક્ટને વહીવટી મંજૂરી મળી ગઈ છે. નવા મકાનના બાંધકામ માટેના નિયમો પણ જાહેર કરાયા. આરોગ્ય વિભાગની દરખાસ્તને મંજૂરી મળી છે. નુકસાન પેટે ટાટા એરલાઇન્સ 53.12 કરોડ ચૂકવશે. જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની. એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું છે. ટાટા એરલાઇન્સ દ્વારા 53.something કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે ત્યાં આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને શિક્ષણ સાથે સંકળાયેલી આ વાતથી એક સારું કાર્ય પણ થશે. ન્યાયિક પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો સીમાચિહ્નરૂપ ઉપયોગ. ડીજીપીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કચ્છ કોર્ટમાં જુબાની આપી. એસીબીના 2021ના કેસમાં ઓનલાઈન માધ્યમથી હાજરી આપી. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના વિડીયો કોન્ફરન્સ સેન્ટરથી આ પ્રક્રિયા હાથ ધરાઈ. કચ્છ ગાંધીધામ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ડિજિટલ હાજરી આપી. પોલીસ વડાએ સમય અને ઇંધણની બચતની નવી રાહ ચીંધી છે. પોલીસકર્મી અને કેદીઓ માટે વિડીયો કોન્ફરન્સ સુવિધા આશીર્વાદરૂપ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી અધિકારીઓ માટે પૂરું પાડ્યું છે. આ ઉત્તમ ઉદાહરણ. ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનો મહત્તમ ઉપયોગ કરવા પણ અનુરોધ કરાયો. કેસનો કચ્છ પૂર્વનો 2021નો કેસ હતો. એના બાબતમાં એક જુબાની આપવાની હતી અને એ આપણે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે આપણે કચ્છમાં જે કેસ ચાલે છે એને અમે પ્રોસિક્યુશન મંજૂરી આપેલી છે અને એ અનુસંધાને આજે કોર્ટમાં જુબાની આપવામાં આવેલું છે. એ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કર્યું છે. તો હું આગ્રહ રાખું છું કે વધુમાં વધુ આઈઓસ એન્ડ જે નિષ્ણાતો છે એ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે રજૂ થાય. એનાથી આપણે સમય બચશે, ઇંધણ બચશે અને પ્રોસિક્યુશનને કેસો જે ચલાવવા ઉપર તેજી આવશે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલ દુંગાની તબિયત લથડી છે. મુંબઈની પ્રતિષ્ઠિત રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. નિખિલ દોંગા ગત તારીખ 25 મેના રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા તેમની સફળ સર્જરી કરવામાં આવી છે. પાટીદાર અગ્રણીની તબિયતના સમાચાર મળતા પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે. ગુજરાતમાં મેન્ટલ હેલ્થ અને આપઘાતના કેસો વધી રહ્યા છે. ત્યારે રેડક્રોસ સોસાયટી દ્વારા એક ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ ઓનલાઈન તાલીમ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સિટીઝન હેલ્થ વર્કરો અને યુવાનોને વેબિનાર મારફતે તાલીમ આપવામાં આવશે. નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે મુજબ ગુજરાતમાં 7.1% લોકો સામાન્ય માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે, જ્યારે ડિપ્રેશનનું પ્રમાણ 1.3% નોંધાયું છે. 77% લોકોને યોગ્ય સારવાર મળતી નથી. રિપોર્ટ મુજબ રાજ્યમાં પ્રતિ 1 લાખની વસ્તી સામે આત્મહત્યાનો દર 11.7 નોંધાયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. ખાસ કરીને 18 થી 45 વર્ષની વય જૂથમાં આત્મહત્યાના કેસોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. નિષ્ણાંતોના મતે વધતો સ્ટ્રેસ, ડિપ્રેશન, એકલતા અને સોશિયલ મીડિયાના પ્રભાવને મુખ્ય કારણો ગણાવાઈ રહ્યા છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રેડક્રોસ દ્વારા 16 અઠવાડિયાનો વિશેષ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દર અઠવાડિયે 75 મિનિટના સેશનમાં ડિપ્રેશન, માનસિક તણાવ, સોશિયલ મીડિયા એડિક્શન, જીવનમાં સંતુલન અને આત્મવિશ્વાસ જેવા વિષયો ઉપર નિષ્ણાતો માર્ગદર્શન આપશે. તાલીમ પૂર્ણ કરનારને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. રેડક્રોસ દ્વારા મેન્ટલ હેલ્થ ફોર ઓપ્ટિમમ હેલ્થ એ પ્રોગ્રામ 16 સેશનનો નક્કી કરવામાં આવેલો છે અને પ્રથમ બેચની અંદર દરેક જિલ્લા અને તાલુકામાંથી જે વોલન્ટિયર્સ છે કે જેઓ પોતાનો સમય આવી રીતના કાઉન્સેલિંગ માટે આપવા માંગે છે, તો તે પ્રકારના ટ્રેનરોને તૈયાર કરવાનો અને આખા ગુજરાતમાં પ્રથમ બેચની અંદર 250થી વધારેનું ટાર્ગેટ હતું, પરંતુ જે પહેલું સેશન થયું એમાં 458 લોકોએ પાર્ટિસિપેટ કર્યું અને ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા આપણે દરેક જિલ્લા અને તાલુકા સ્તરે જે લોકોએ આમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તેવા દરેક કેન્ડિડેટ એમાં દર અઠવાડિયે 1 કલાક ઓનલાઈન સેશન લેશે. ગુજરાત રેડક્રોસે 33 જિલ્લા અને બીજા જે તાલુકા છે 269, ત્યાં આગળ દરેક જગ્યા પર અમે લોકો શરૂઆતમાં એક ઓફલાઈન ટ્રેનિંગ કરી કે ઓફલાઈન ટ્રેનિંગની અંદર 400 અમારા કેન્ડિડેટ આવ્યા હતા. 400 કેન્ડિડેટને અમે લોકોએ માર્ગદર્શન આપ્યું કે મેન્ટલ હેલ્થ ઉપર કેવી રીતે કામ કરી શકાય. ત્યારે હાલમાં અમે લોકોએ 16 એપિસોડનો એક વેબિનાર નક્કી કર્યો છે, જેમાં અમેરિકા સ્થિત ડૉક્ટર કૌશિક પટેલ સાહેબ જે આની અંદર માર્ગદર્શન આપવાના છે. અત્યારે એક એપિસોડ મારફતે અમે લોકોએ 400 જેટલા કેન્ડિડેટને ઓનલાઈન ટ્રેનિંગ આપી અને વેબિનાર મારફતે એ લોકોને ટ્રેન કર્યા. 16 એપિસોડની અંદર અલગ અલગ ટોપિક પ્રમાણે પ્રિપેર કર્યા છે કે આપણે ત્યાં કોઈ પણ કાઉન્સલિંગ માટે આવે તેને કેવી રીતે કાઉન્સલિંગ કરવું જોઈએ, મેથોડોલોજી શું હોય, કાઉન્સલિંગ સિસ્ટમ શું હોય, એ 16 એપિસોડમાં શીખવાડવામાં આવશે. ખેડા જિલ્લા એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે. ચોરી કરી ખાદ્યતેલનો ખેલ પાડનાર ઝડપાયા છે. 6 શખ્સો 4.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. પોલીસે પામોલીન તેલના 63 ડબ્બા ઝડપી પાડ્યા છે. પીપલગ હાઈવે પર ચાલતું હતું આ આખું કૌભાંડ. રાજપુરોહિત હોટલ પર આખું કૌભાંડ ચાલતું હતું. હોટલ માલિક અને તેના સાગરીતો આ કૌભાંડ કરતા હતા. ટેન્કરના ચાલક સાથે સાંઠગાંઠ કરી અને આ કૌભાંડ આચરવામાં આવતું હતું. હોટલ માલિક ધનસિંહ રાજપુરોહિતની પણ ધરપકડ કરાઈ છે. ટેન્કરનું સીલ તોડી પામોલીન તેલ કાઢી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા. સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પોલીસે કાર્યવાહી કરી. 2025-26માં નશાયુક્ત પદાર્થ સાથે ઝડપાયેલા સામે એક્શન લેવાયા છે. એસઓજી દ્વારા વર્ષ 2025-26માં કુલ 327 નાર્કો ટેસ્ટ કેસ કર્યા હતા. 14 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી 450 આરોપીઓને જેલ ભેગા કર્યા હતા. 140થી વધુ નાર્કોટેક્સ પકડાયેલા આરોપીઓને બોલાવી ઇન્ટ્રોગેશન કર્યું હતું. ભવિષ્યમાં નાર્કોટેક્સ પ્રવૃત્તિમાં સામેલ નહીં થવા ચેતવણી પણ આપી. છોટાઉદેપુરના બોડેલીમાં સર્જાયો છે ગંભીર અકસ્માત. ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા બાઇક સવારનું મોત થયું. રેતી ભરેલા ડમ્પરની પાછળ ઘૂસી જતા બનાવ બન્યો છે. કોળિયારી ગામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પૂર્વ લેખિત મંજૂરી વિના પ્રવેશ પર કડક પ્રતિબંધ મુકાયો. રાષ્ટ્ર વિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા નિર્ણય લેવાયો છે. 23 જુલાઈ 2026 સુધી જાહેરનામું અમલમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. નિર્જન ટાપુઓ પર હવે પરવાનગી વગર અવરજવર નહીં થાય. ધાર્મિક પ્રસંગોમાં ટાપુઓ પર જતા શ્રદ્ધાળુઓ માટે સૂચના અપાઈ. પ્રાંત અધિકારીની લેખિત મંજૂરી બાદ જ પ્રવેશ મળશે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ ગામે ગુડખરના ત્રાસથી ખેડૂતો ભારે પરેશાન છે. ત્યારે વન વિભાગ દ્વારા ગુડખરને પકડવા માટે પાંજરું તો બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ પાંજરું મૂક્યાના 20 દિવસ બાદ પણ વન વિભાગની ટીમ દ્વારા હજુ સુધી એક પણ ગુરખર પકડી ન શકતા વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. જ્યારે બીજી તરફ આગામી ખેતીની સિઝન શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઘણાદ ગામની સીમમાં આવેલ અંદાજે 10,000 વીઘાથી વધુ જમીનમાં ગુડખરના ત્રાસથી આ વર્ષે પણ જમીન પડતર રહે અથવા ખેડૂતોએ કરેલ પાકમાં ગુડખર ઘૂસી જાય તેવા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન જવાની શક્યતા છે. લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 5 થી 7 ગામોમાં અંદાજે 200થી વધુ ગુડખર હાલ જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી ઘણાદ
પેઢડા, વણા, મોઢવાણા, ડુમાણા સહિતના ગામોમાં ગુડખરનો ત્રાસ છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ પાક ગુડખરો એક જ રાતમાં સાફ કરી નાખે છે. આથી ગુડખરનું અભયારણ્યમાં સ્થળાંતર કરવા અંગે ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગરથી લઈ છેક ગાંધીનગર સુધી રજૂઆત કર્યા બાદ અંતે તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું છે. ઘુડખરનું અમે બે અઢી વર્ષથી અમે આની ઝુંબેશ ઉપાડ્યું છે. કલેક્ટર કચેરી હોય, મામલતદાર કચેરી હોય, ગાંધીનગર હોય કે વન પર્યાવરણ મંત્રીને મળ્યા અને એમને અમને મંજૂરી અપાવરાઈ અને આવડા એક મહિનાથી અમારી માથે એવા ખેલ કરે છે કે ઘુડખા બૂમા ફીટ કર્યા અને ખેડૂતે જાતે ખાડા ખોદીને બૂમા ફીટ કર્યા અધિકારીઓને રહી અને અધિકારીઓ જે પ્લાનિંગ આપ્યું આમની પાસે કંઈક પ્લાનિંગ નથી, કોઈ ટેકનોલોજી નથી અને આ શિડ્યુલ વનનું પ્રાણી છે બરોબર. અને હવે અમારું વાવેતરનો સમય રહ્યા છે 5-7 દિવસ બાકી રહ્યા છે. મોડુભાઈની અધ્યક્ષતામાં અમને અહીંયા ખચ્ચર પકડવાની મંજૂરી મળી, પણ મને એવું લાગે છે કે ખાલી ચોપડા ઉપર મંજૂરી મળી લાગે છે. કારણ કે અહીંયા ઘણા બધા ફોરેસ્ટ અધિકારીઓ એક બે આવે છે, ખાલી બેવા પૂરતા આવે છે, જોવે છે અને આ તમે જોવો એમ બધું અમારી લોકો પાસે આ બધું કામ કરાયું છે. એ લોકો ખાલી ગાઈડલાઈન દે કે આમ કરો તો અમારે શું આ કામ કરવાનું છે. અને ભાજપ સરકારનો એક તો આભાર માનવું કે અમને આ મંજૂરી મળી, પણ ખાલી મંજૂરી કહેવા પૂરતી મળી છે. ખચ્ચર કોઈ પકડતું નથી, જોતું નથી, કાંઈ જ નહીં. એમનું ખાઈ પીવે મજા કરે, ચા પાણી પીવે આનંદ કરે. પકડે ઘુડખર તો ખેડૂતને હવે સમય થઈ ગયો છે ખેતીનો, વાવણી કરવાનો સમય થઈ ગયો છે. હવે એમાં અઠવાડિયું બાકી રહ્યું, પછી કોઈ ખેડૂત આવતું નહીં. પછી ઘણો સહકાર આપ્યો વન વિભાગ વાળાને ખેડૂતે, પણ એ લોકો કંઈ કરતા જ નથી, એકદમ નિષ્ફળ જ રહ્યા છે. એના માટે કોઈ નવી ટેકનોલોજી લાવે એવું કે સરકારશ્રીને વિનંતી કરે કે આના માટે કોઈ ઝડપી યોગ્ય પગલાં લે. તો નહીં ખચ્ચર પકડાય તો શું પરિસ્થિતિ થાય? ખચ્ચર ન પકડાય તો ખેડૂતને લગભગ આશરે એક ખેડૂત દીઠ તો લાખ રૂપિયાની નુકસાની છે. અને વર્ષોથી આવી તકલીફ છે, વર્ષોથી 2-3 વર્ષથી આવી તકલીફ છે. અને અમારા ઘણા જ વિસ્તારમાં તો 200ના ટોળાના ખચ્ચર છે. સાહેબ એ સ્વીકાર્યું છે ને એમને જોયેલું છે બરોબર. શું તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે જલ્દીથી જલ્દી ઘુડખરને લઈ જાય અને એમને ટેકનોલોજીનો નવો ઉપયોગ કરે. એવો પ્રદાત પણ આવે છે. બીજા એક ગુજરવદી અંકેવાડીમાં એમને પકડ્યા હતા તો એવો લોકો સરપંચ એવું કહેતા હતા ગુજરવદી અંકેવાડી અને ફોન દ્વારા એમને પ્રદાસનો ઉપયોગ કર્યો. તો આ લોકો કે પ્રદાસ આવતો જ નહીં, એમને ઉપયોગ જ નથી કરો. કાંઈ એમની એવી નીતિ ખરાબ હોય કે ઘુડખરને ન પકડવા, ભલે હેરાન થતા. ગીર સોમનાથના સૂત્રાપાડા કોડીના રોડ પર અકસ્માત સર્જાયો. લોઢવા ગામ પાસે સવારે 2 રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક મહિલાનું મોત થયું છે અને 11 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ટાટા કેમિકલ સામે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. મંજૂરી વિના દરિયામાં કેમિકલ ઠાલવ્યું હોવાનો ખુલાસો થયો. વન વિભાગ અને કલેક્ટરના અહેવાલની ગંભીર નોંધ લેવાઈ છે. ઉદ્યોગ બંધ કરવા સહિતના પગલાં લેવા હાઈકોર્ટે આદેશ કર્યો. પ્રદૂષણથી થયેલ નુકસાનનું વળતર વસૂલવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. 3 અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવા તંત્રને આદેશ અપાયા. કંપનીએ હાઈકોર્ટના હુકમ સામે સ્ટેની માંગ કરી છે. કોર્ટે સ્ટે આપવાની માંગણી સંપૂર્ણપણે નકારી કાઢી. આગામી સુનાવણી હવે 17 જૂનના રોજ હાથ ધરાશે. વલસાડમાં એટીએસ અને ગુજરાત પોલીસે કાર્યવાહી કરી. વલસાડમાંથી ઝડપાયેલા આરોપી અંગે મોટો ખુલાસો થયો છે. 2 આરોપીઓમાંથી એક આરોપી કોંગ્રેસ આગેવાન નીકળ્યો છે. મેહુલ મકવાણાએ તાજેતરમાં વાપી મનપાની ચૂંટણી લડી હતી. મનપાની ચૂંટણીમાં આરોપી મેહુલ મકવાણાની હાર થઈ હતી. અન્ય આરોપી અબ્દુલ કલામ ખાન દમણના ખારીવાડનો રહેવાસી છે. મુખ્ય આરોપી રાજેશ મોરિયા ઉમરગામના સરી ગામનો રહેવાસી છે. સુરતના કામરેજમાં નકલી ડોક્ટરો સામે પોલીસે એક્શન લીધા. પોલીસે 15 જેટલા ક્લિનિક પર દરોડા પાડ્યા. ડિગ્રી વગરના ક્લિનિકો પર પોલીસ ત્રાટકી હતી. 5 નકલી ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા છે. હલધરુ અને ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ક્લિનિક ચાલતા હતા. તમામ 5 નકલી ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આરોપીઓને જેલ ભેગા કરવાની તજવીજ પોલીસે શરૂ કરી છે. ભાણવડ પોલીસે પ્રોહિબિશન સામે મોટી કાર્યવાહી કરી છે. ડુંગરાળ વિસ્તારોમાં દેશી દારૂના 3 અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા. રેડ દરમિયાન 60 લીટર દારૂ અને 5200 લીટર આથું પકડાયું. સાકરોજા તળાવ પાસે ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. પ્રથમ રેડમાં 50,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. આરોપી પોપટ રબારીને પોલીસે હાલમાં વોન્ટેડ જાહેર કર્યો છે.
વાગડિયા નેશ વિસ્તારમાં બીજી રેડમાં ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે. ચનાભાઈ મોરી સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી. ત્રીજી કાર્યવાહીમાં કાનમેરા ડુંગરના રસ્તે દારૂનો જથ્થો મળી આવ્યો છે. 1200 લીટર આથો સહિત 42,000નો મુદ્દામાલ કબજે કરાયો. કારાભાઈ મોરીને ફરાર જાહેર કરી પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ. જૈન સ્વીટ અને રાધે ડેરીમાં અખાદ્ય જથ્થો ઝડપાયો છે. 33 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. 20 જેટલા ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ કરી. 8 વેપારીઓને લાયસન્સ બાબતે કડક સૂચના આપવામાં આવી છે. 12 વેપારીઓના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. રાજકોટમાં બાબા બાગેશ્વરની કથાને લઈને વિવાદ થયો. 5, 6 અને 7 તારીખે રાજકોટમાં કથાનું આયોજન છે. પુરુષોત્તમ પીપળિયાની પોસ્ટથી અનેક સવાલો ઉત્પન્ન થયા છે. પોસ્ટમાં ભોળા ભક્તોને આનંદો કહીને કટાક્ષ કરાયો. અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે તેવો પણ ઉલ્લેખ કર્યો છે. 3 વર્ષ પહેલા પણ કથામાં વિવાદ થયો હતો. એક યુવકે પોલીસ કમિશનરને અરજી આપી. વશમાં કરીને નાણાં પડાવ્યાની ફરિયાદ કરી. કાર્યકર્તાઓ દ્વારા સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. સુરેન્દ્રનગર પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે. પોલીસે મહિલાને પરત અપાવ્યા છે સોનાના દાગીના. મહિલાએ ફાઇનાન્સ કંપનીમાં દાગીના મૂક્યા હતા. ગીરવે મૂકી લોન લીધી હતી. આર્થિક તંગીના કારણે મહિલા વ્યાજ નહોતી ચૂકવી શકી. મહિલાએ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુનો સંપર્ક કર્યો. એસપી પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક એક્શન લીધા. પોલીસે 4.50 લાખના દાગીના છોડાવ્યા છે. એસપીએ રૂબરૂ બોલાવી મહિલાને દાગીના સોંપ્યા હતા. બી ડિવિઝન પોલીસની ટીમની ઝડપી કાર્યવાહી પોલીસની મદદથી પીડિત પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પોરબંદરમાં એલપીજીના જથ્થા સાથે જહાજ પહોંચ્યું છે. ઈરાનથી પોરબંદર જેટી પર જહાજ આવી પહોંચ્યું. CMD-23 નામનું જહાજ પોરબંદર પહોંચ્યું છે. 400 MT એલપીજીનો જથ્થો લઈને પહોંચ્યું છે. ઈરાનથી સપ્લાય શરૂ થતા રાહત મળી રહી છે. એલપીજીનો જથ્થો ખાલી કરી જહાજ પરત ફરશે. પોરબંદરથી ઓમાન તરફ જહાજ પરત ફરશે. બુલેટ બ્રેકિંગમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.